સર, તો પહેલાં તો આપણે જે આ સાદી ભાષામાં ની રિપ્લેસમેન્ટ એટલે શું તે જાણીએ. હવે સૌથી પહેલાં ની રિપ્લેસમેન્ટ જાણવા માટે આપણે ઘૂંટણને જાણવો પડે. તો એના માટે આપણા પાસે એક મોડલ છે, હું તમને થોડું સમજાવું. જેમ કે આ જે દેખાય છે, જે શાઇની પાર્ટ છે, એ આપણી કાર્ટિલેજ છે. હવે જ્યારે આ કાર્ટિલેજ ઘસાઈ જાય, જેમ જેમ ઉંમરના હિસાબે કાર્ટિલેજ અને જોઈન્ટનું અંદર ઘસારો શરૂ થાય, તમારી જોઈન્ટની આ જે બ્લુ કલર છે, આ ગાદી છે, ગાદી ઘસાવા લાગે, કાર્ટિલેજ ઘસાવા લાગે, એટલે ઘૂંટણમાં ઘસારો થાય, જે બેઝિકલી ઘૂંટણમાં ઘસારો કે ઘૂંટણમાં ગેપ ઓછી થઈ જવી કે એ રીતે આપણે ઓળખતા હોઈએ. હવે જ્યારે ઘૂંટણ બહુ વધારે ઘસાઈ જાય તો તમારી ડેલી એક્ટિવિટીઝ બધી હેમ્પર થાય, એટલે એના લીધે આપણે એના માટે આગળ સોચવું પડે. તો જ્યારે એડવાન્સ આર્થરાઇટિસ હોય, જેમ કે આ કન્ડિશન છે જેમાં આખી કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે, મેનિસ્કસ જે છે ગાદી ઘૂંટણની એ ખરાબ થઈ ગઈ છે, એ કન્ડિશનમાં અમે ની રિપ્લેસમેન્ટ માટે એડવાઇસ કરતા હોઈએ. હવે ની રિપ્લેસમેન્ટ બેઝિકલી ઘૂંટણનો જે ખરાબ ભાગ છે, જે કાર્ટિલેજ, મેનિસ્કસ, એ બધું રિમૂવ કરીને એની જગ્યાએ આર્ટિફિશિયલ જોઈન્ટ બેસાડવો, એને ની રિપ્લેસમેન્ટ કહેવાય. આ એકદમ સરળ ભાષામાં આપણે આને આ રીતે કહી શકીએ.